નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ની જાહેરાત અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ વડોદરાના સાંસદ રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની જાહેરાત સાથે જ વડોદરા ભાજપમાં જાણે કે ભડકો થયો છે। સૌથી પહેલા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને વડોદરાના જ પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ ખુલ્લામાં આવીને વિરોધ કરી દીધો અને આ વિરોધમાં તેમને વડોદરાના નેતાઓના ભ્રષ્ટાચાર વિશે અને વડોદરામાં વિકાસ નથી થતો તેવા ગંભીર આક્ષેપ લગાવી દીધા। ત્યારબાદ સંપૂર્ણ ઘટનાક્રમ જ્યારે બદલાયો કે રંજનબેન ભટ્ટે જ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા મનીષ ગોસ્વામી જે વોર્ડ નંબર 12ના છે તેઓ ખુલ્લામાં આવી ગયા। અનેક કાર્યકર્તાએ વડોદરાના જે મોવડી મંડળ છે, જે વડોદરાનું સંગઠન છે, તેને સીધી જ ચેલેન્જ આપી દીધી। આ કાર્યકર્તાએ ભાજપ કાર્યાલય પહોંચીને ત્યાં અનશન શરૂ કરી દીધું અને આમરણ ઉપવાસની પણ જાહેરાત કરી દીધી। આ કાર્યકર્તાએ એવી પણ ચીમકી આપી કે મંગળવાર સુધી જો તેમની વાત નહીં માનવામાં આવે, રંજનબેનને ફરી જાહેરાત નહીં કરવામાં આવે તો કંઈ પણ થઈ શકે છે। આ કંઈ પણ થઈ શકેનો મતલબ જે ઓફ રેકોર્ડ એમને વાત કરી કે તેઓ આત્મદાહ પણ કરી શકે છે। આ આટલી ગંભીર બાબત હતી અને તેથી રંજનબેન ભટ્ટે તાત્કાલિક તેમને બોલાવ્યા, સમજાવ્યા, સાથે બેસાડીને તેમને પોતાના મનની વાત કરી। સાંસદના સમજાવ્યા બાદ કાર્યકર્તા માની તો ગયા અને તેમને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની બાહેધરી પણ આપી દીધી, પરંતુ સમજાવ્યા પહેલાં જે કાર્યકર્તા બોલ્યા છે આ ખૂબ જ વિસ્ફોટક છે। શિસ્તની પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા પાર્ટીના સંગઠનના વડાઓને ખુલ્લી ચેલેન્જ આપી દે છે, ચીમકી આપી દે છે, તેમની પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવી દે છે કે પૈસા જાય છે ક્યાં। આ એક કાર્યકર્તા પૂછી રહ્યો છે, એ પણ ભારતીય જનતા પાર્ટીનો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે રીતે ગંભીર આક્ષેપ એમના જ શહેર સંગઠન પર લગાવી રહ્યા છે, ત્યારે આ ખૂબ જ વિસ્ફોટક થઈ જાય છે। હાલ તો આ કાર્યકર્તાને સમજાવી લેવામાં આવ્યું છે, પરંતુ જે રીતે આ મનીષ ગોસ્વામી બહાર આવીને ખુલ્લામાં રંજનબેનનું સમર્થન કરે છે અને શહેર સંગઠનની સામે પડી જાય છે, એનો દાવો છે કે આવા તો ઘણા લોકો છે, પરંતુ લોકો બીવે છે એટલે બહાર નથી આવતા, પરંતુ ફોન અને મેસેજ પર તેમનાથી જોડાયેલા છે। હવે જોવાનું એ રહેશે કે આ મનીષ ગોસ્વામી જેવા એવા તો કેટલા લોકો છે વડોદરામાં જેમને આ સંગઠનથી અસંતોષ છે કે પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓથી આ અસંતોષ છે। આ અસંતોષ શાના માટે છે આ પણ એક વિચારવા જેવી બાબત છે, કેમ કે આ વસ્તુ કોઈ વિપક્ષના નેતા કે વિપક્ષના કાર્યકર્તા નથી કહી રહ્યા। તમારી જ પાર્ટીના એક સક્રિય કાર્યકર્તા જે પાર્ટીને બનાવવા માટે બિલકુલ પાયાનું કામ કરે છે એ જ આજે ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। જો કે હાલ તેઓ માની ગયા છે, પરંતુ પહેલાં જે તેઓ બોલ્યા એ ખૂબ જ વિસ્ફોટક હતું। અમે તમને બે વિડીયો બતાવીએ। સૌથી પહેલાં મનીષ ગોસ્વામી પહેલાં શું બોલ્યા, રંજનબેનના સમજાવ્યા બાદ શું બોલ્યા, અને આખીરમાં રંજનબેનનો પણ આ મેસેજ જે તમામ કાર્યકર્તાઓ માટે છે એ પણ આપ સાંભળો। સૌ કાર્યકર્તાઓને લાગણી દુભાયેલી છે। બીજી વસ્તુ કે વડોદરા શહેરના મોવડી મંડળોએ ના કહેવાથી બેનની ટિકિટ કપાઈ છે। આક્ષેપો એવા નાખ્યા છે કે બેન એ છબીમાં ખરડાયેલા બી નથી। નાનામાં નાનો કાર્યકર્તા ફોન કરે તો એની ટાઈમ ફોનનો જવાબ આપે છે। બેન એવું કહે છે કે ભાઈ મેં મારી જાતે, પણ અમે એવું નથી માનતા, ઉપરથી દબાણ આવ્યું છે કે ભાઈ તમે ટિકિટ પાછી લો। અમે સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાઈ વડોદરા શહેરના મોવડી મંડળો એમના તાનાશાહીના લીધે આ કેસનું નિવારણ કર્યું છે। બીજી વસ્તુ કે આના સમર્થનમાં હું બેનના સમર્થનમાં એટલે હું આવ્યો છું કે બહુ તાનાશાહી ચાલી છે। 6 મહિને બ્લડ કેમો ચાલે છે, એના પૈસા ગજવામાં જાય છે। કોર્પોરેશનના મોટા વહીવટીદારો હોય
એ પૈસા આવે એ ગજવામાં જાય છે, વડોદરા શહેરના જે મોવડી મંડળોના ગજવામાં જાય છે. એટલે નાનામાં નાનો કાર્યકર્તાની કોઈ વેલ્યુ નથી. બસ એમને ચૂંટણી આવે એટલે કાર્યકર્તા યાદ આવે છે. બીજી વસ્તુ કે મેં મંગળવાર સુધી મારી ભૂખ હડતાલ પર હું બેઠો છું. મંગળવાર સુધી કોઈ નિર્ણય નહીં આવે તો આગળ શું થશે મને ખુદને ખબર નથી. પણ હું એટલું કહીશ કે બેને જે આગળ આપને જવાબ આપ્યો એ બેનના હું સમર્થનમાં છું. આગળ મારે જે સ્ટેટમેન્ટ જે આપ્યું હતું એ મારું સ્ટેટમેન્ટ હું પાછું લઉં છું. અને આપના માધ્યમથી મારા વડોદરા શહેરના તમામ લોકસભાના તમામ કાર્યકર્તાને હું વિનંતી કરું છું કે આપણે બધા કોઈ એવું સ્ટેટમેન્ટ ન આપીએ કે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તા સૌ મેં જે નિર્ણય લીધો છે પાર્ટી સાથે હોઈએ તો આપણે બધાએ આવું કોઈ પાર્ટીને ખરાબ થાય અને મારા માટે પણ ખરાબ દેખાય કે હું કરાવતી હોઈશ, એટલે તમે બધા મારી સાથે જોડાયેલા છો, એટલે કોઈ કાર્યકર્તાએ કોઈ પાર્ટી વિરુદ્ધનું કંઈ જ સ્ટેટમેન્ટ નથી આપવાનું.